બોલ ચામુંડા માત કી છે. આખા પર્વતની રક્ષા આ કાલ ભૈરવ દાદા કરતા હોય છે. આહા, આપણા વિશ્વબેન ખૂબ મજા માણતો છે. શ્રી ચામુંડ માતાનું આ સિંહ એટલે કે પ્રતિક ગણાતું હોય છે. પર્વત ઉતરતા જ આપણાને મોર પણ દેખાઈ ગયો. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આ ચમત્કારી મંદિર એટલે કે ચોટીલા ધામ ચામુંડા માતાજીના દર્શન તમને આજના વિડીયોમાં હું કરાવીશ અને પોતાનો એક્સપિરિયન્સ તમારી સાથે પણ હું શેર કરીશ. તો અત્યારે તમે અમદાવાદ કાં તો વડોદરા એક્સપ્રેસ હાઈવેથી આવતા હશો તો અહીંયા તમારી ગાડી લઈને આ મંદિર તરફ આવી જશો. ત્યાંથી તમારે પગથિયા છેક ઉપર ડેરી દેખાઈ રહી છે ત્યાં શરૂ કરવાના છે. અને હા મિત્રો, અહીંયા તમને બધું પ્રસાદી પણ મળી જશે. અને અહીંયાથી હવે કહેવાય છે કે 650 પગથિયા એટલે કે ઓલમોસ્ટ ઓફિશિયલ આંકડો 650નો કહેવાય છે. લોકો અહીંયા શરૂઆત કરતા હોય છે ત્યારે આ ડેરી એટલે કે દર્શન કરીને જતા હોય છે, અહીંયાથી શરૂઆત કરતા હોય છે. અત્યારે ચોટીલા ધામમાં લીપ એટલે કે ફર્નિક્યુલર લીપનું પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે અને કહેવાય છે કે આગામી વર્ષોમાં આ કામ પૂર્ણ થઈ શકશે. અને જે તમારી સાથે વૃદ્ધ લોકો આવતા હોય તેમને માટે આ ખાસ સુવિધા રાખવામાં આવી છે, જેનું ભાડું છે માત્ર 30 રૂપિયા. અત્યારે મિત્રો આપણે ચડતા તો આવી ગયા છે છેક ઉપર તરફ અને કહેવાય છે કે આ જે પગથિયા છે એટલે કે 650 પગથિયા જે ઓફિશિયલ આંકડો છે એમાં વચ્ચે એક સ્ટેપ આવે છે. એટલે કે એમાં એવું છે કે ત્યાં અમુક લોકો આરામ કરતા હોય છે. જે વૃદ્ધ લોકો હોય છે, આપણે યંગ લોકો હોય છે, તે બધા આરામ કરવો જ પડતો હોય છે કેમ કે ત્યાંના પગથિયા એકદમ સ્ટ્રેટ એટલે કે આમ સીધા છે, જ્યાંથી આપણે ચડવું બહુ મુશ્કેલ પડી જતું હોય છે. આ જુઓ કેટલી બધી તમને ભીડ દેખાતી હશે કે લોકો કેટલી માત્રામાં અહીંયા મંદિરે આવતા હોય છે. અને આપણે અહીંયા મહાકાળી માતાનું વચ્ચે મંદિર પણ આવતું હોય છે. અને આ છે ચોટીલાનો ખૂબ સરસ મજાનો નજારો ઉપર પર્વત પરથી. આ તમને અત્યારે જે આગળ વાત કરી તે પ્રમાણે અહીંયા કામ ચાલી રહ્યું છે, જે 1-2 વર્ષમાં તો પૂર્ણ થઈ જશે, જેનું ભાડું છે માત્ર 30 રૂપિયા. છેક આપણે ઉપર મંદિરે આવી જઈશું ત્યાં ઉપર બૂટ ચંપલ અને તમે નીચેથી પ્રસાદી ના લેવી હોય તો ઉપર પ્રસાદી મળી જશે, જેવી રીતે ફૂલ, શ્રીફળ એવી રીતે બધું મળી જતું હોય છે. અહીંયા દાન ભેટ છે, તમારે યથાશક્તિ પ્રમાણે જે પણ તમે દાન ભેટ લખાવી શકતા હો. હવે આપણે જઈએ છીએ ગર્ભગૃહ એટલે કે મંદિરની અંદર. અહીંયા પુરુષો માટેની લાઈન છે અને બાજુમાં મહિલાઓ માટેની લાઈન છે. ચાલો હવે હું તમને દર્શન કરાવું શ્રી ચામુંડા માતાના. આપણે આ એન્ટ્રી લીધી છે અને મિત્રો આજે રવિવાર છે એટલે ખૂબ વધારે ભીડ અહીંયા રહેશે. અને ડેકોરેશન બી ખૂબ સરસ રીતે કરવામાં આવ્યો છે. જો અહીંયા લાઈન તો છે જ, પણ આપણે ધીમે ધીમે તમારો પણ નંબર આવી જતો હોય છે તો હું તમને નજીકથી દર્શન કરાવું. અત્યારે મેં લાઈનમાં હજુ 15 મિનિટ લાગી ગયા છે તો બી આપણો હજુ નંબર નથી આવ્યો મિત્રો. આ તો અહીંયા આરતીનું એક પ્રતીક માનવામાં આવે છે. એટલે કે ચંડ અને મૂન નામના 2 રાક્ષસો હતા, તેમનો વધ કરવા માટે અહીંના સ્થાનિકોને એ 2 રાક્ષસો ખૂબ હેરાન પરેશાન કરતા હતા. એટલે અહીંના બધા પૂજારીઓએ માતાજીની આરાધના કરીને પછી શ્રી ચામુંડા માતાનું 2 મુખમાં નિર્માણ કર્યું હતું. આ કાલભૈરવ છે મિત્રો. કાલભૈરવ આખા પર્વતની રક્ષા કરતા હોય છે. કહેવાય છે કે રાત્રે કાલભૈરવ આખા પર્વતની રક્ષા કરે છે અને પર્વતની સાચવે છે. અહીંયા શ્રીફળ વધેરવાનું છે એટલે કે તમે મંદિરથી પાછળની સાઈડ શ્રીફળ પણ તમે વધેરી શકો છો. જ્યાં કાલભૈરવ દાદાનું મંદિર છે તેની સામે જ શ્રીફળ વધેરી પણ શકી છે. પછી ત્યારબાદ હવે આપણે જઈશું જે માતાજીનો સિંહ છે એટલે કે ત્રિશૂળ ને એની બાજુમાં માતાજીનો સિંહ, જે શ્રી ચામુંડા માતાને પ્રાણી એટલે કે કહેવાય છે કે આ સિંહ રાત્રે એકદમથી આમ
ઊભો થઈને ચાલતો હોય છે અને એની રક્ષા કરતો હોય છે. અને ચોટીલામાં રાત પડે કોઈને રોકાવાની મંજૂરી આપવામાં નથી આવતી. કહેવાય છે કે ખાલી ચૈત્ર નવરાત્રિમાં માતાજી મંજૂરી આપતા હોય છે. આ મંદિરનો પાછળના ભાગ પર જે તમે હાઈવેથી આવતા હશો ત્યાંથી જ તમને ખબર પડી જશે કે આમાં લખેલું બોર્ડ દેખાતું હશે અને ધજા દેખાશે. તે તમારે સમજી જવું કે ચોટીલા આવી ગયું છે, એટલે કે ચોટીલાનો પર્વત દેખાઈ રહ્યો છે. અહીં રાત પર અહીંયા લોકોની માન્યતા એવી છે કે અહીંયા સિક્કો ચોંટાડવાથી બધી મનોકામના પૂરી થતી હોય છે. અત્યારે આપણે પણ એક સિક્કો ચોંટાડીએ પણ ચોંટી નહીં શકે મિત્રો, કેમ કે પહેલાં ચોંટી શકતું હતું, અત્યારે નથી ચોંટતું. ગુપ્તેશ્વર મહાદેવ એટલે કે નીચે બધા 5-6 મંદિરો છે, ત્યાં હું તમને લઈ જાઉં છું, જ્યાં એમની 7 બહેનો એટલે ખોડિયારમાંની 7 બહેનોના દર્શન છે. આ પહેલું મંદિર છે મિત્રો, છે જે ત્યારબાદ હું તમને બીજા મંદિરમાં લઈ જાઉં. આ છે સંતોષી માતાનું મંદિર. જય સંતોષી માં. પછી આ છે ખોડિયાર માતાની 7 બહેનો. જો તમે દેખાઈ રહ્યા હશે કે 7 બહેનોના મુખ અને 7 બહેનો પણ અંદર છે. આટલું નીચે આવશો તો તમને અહીંયા દર્શન કરવા મળશે સ્વયંભૂ દેવી માતાનું મંદિર પણ અહીંયા છે. અત્યારે આપણે નીચે ઉતરતા હતા ત્યાં આપણાને ઢેલ એટલે કે મોર દેખાઈ ગયો છે પર્વત પર. આજે છે રવિવાર, એટલે હું તમને પહેલાં જ આગળ કીધું હતું કે અનેક શ્રદ્ધાળુઓ પોતાની ઈચ્છા પ્રમાણે આવતા હોય છે. અહીંયા માન્યતા એવી છે કે તમે પથ્થરનું ઘર બનાવો તો 1-2 વર્ષની અંદર માતાજી એ પણ તમારું સપનું પૂરું કરી દેતા હોય છે. અહીંયા અનેક લોકો પથ્થરથી ઘર બનાવીને જતા હોય છે, જો તમે જોઈ શકો છો. તો મિત્રો, તમને પણ આજનો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં કરજો. અને જય